કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે, કારણ કે એ 300થી વધુ રોગોની દવા તરીકે ઉપયોગી છે. તેના પાંદડા અને ફળ બંને શાક બનાવવા માટે ઉપયોગ થાય છે. એટલું જ નહીં, પરંતુ સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ, એટલે કે આખું ઝાડ, પાન, ફળના બીજ, તેના મૂળ બધું જ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેથી તેના પાનનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી અને ખાઈ શકીએ. તેના પાનનો પાવડર, જ્યુસ કે શાક બનાવીને ઉપયોગ કરી શકાય. સરગવાના પાનમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન A, C અને B કોમ્પ્લેક્સ એ સરગવાની શીંગોમાં, એના લીલા પાંદડામાં કે પછી સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાના પાનમાં વિટામિન C હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. અને જે લોકોને વજન ઘટાડવો છે એમાં તો આ ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના ઝાડના પાનની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે, તેમજ એમિનો એસિડ પણ હોય છે. આ સિવાય બીજી વસ્તુની આપણે વાત કરીએ ને, તો એની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ એવા ઘણા બધા ઉપયોગી તત્વો હોય છે. એના પાંદડા હૃદયરોગ, ડાયાબિટીસ અને સોજાની સમસ્યામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તો આવા અગણિત ગુણોથી ભરપૂર એવા સરગવાના પાનનો પાવડર એકદમ લીલોછમ બનાવવો હોય તો એ કઈ રીતે બનશે એ જોઈશું, અને સાથે સાથે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ અને કઈ રીતે કરી શકાય ને એ પણ જોઈશું. અને સાથે સાથે એ કોણ ન ખાઈ શકે એ પણ આપણે જોવાના છીએ. તો એ બધું જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા મેં સરગવાના ઝાડની ઉપરથી આ રીતે ડાળી, નાની છે ડાળી હોય ને એ જ કટ કરી લીધી છે. અમારા ઘરે જ સરગવો છે એટલા માટે અહીંયા મેં ડાળી થોડી હતી તો એ કટ કરી લીધી છે. બાકી જો તમે ઝાડમાંથી કાઢતા હોય તો તમે ડાયરેક્ટ પાન પણ લઈ શકો છો. તો આ રીતે મેં ઘણા બધા પાન લઈ લીધા છે. તો એના પાનને ડાળી સહિત ધોવાની થોડી મજા આવે છે, એટલા માટે મેં ડાળી આખી જ લીધી હતી. તો એને આપણે સરસ રીતે ધોઈ લઈશું, કારણ કે એમાં ધૂળ અને કચરો હોય તો એ બધો નીકળી જાય. તમે જુઓ આ રીતે. પછી મેં આપણે વાસણ ઉટકવાની જાળી હોય ને એની અંદર મેં નીતરવા માટે રાખી દીધો. એકદમ સરસ નીતરી ગયો ને એટલે મેં એને ઝાટકી અને એક કોટનનું કપડું પાથરી દીધું, અને ત્યાર પછી એને થોડા ઘણા સૂકવી દીધા. અને એના પાન જે છે એ તો ઉપયોગી છે જ, પરંતુ સાથે સાથે જે એના ફૂલ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે, અને એનામાં પણ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. તો હું આને સાથે જ પાવડર કરી નાખીશ. અલગ અલગ પાવડર કરવો હોય તો પણ તમે એમ કરી શકો છો. તો મેં એકદમ સરસ રીતે ખખેરી અને એને આપણે સૂકવી દેવાના છે. પરંતુ આપણે આમને આમ ડાળી સહિત એમને ડાયરેક્ટ જ જો સૂકવીશું ને તો એ જલ્દી નહીં સુકાય. એટલે આપણે અત્યારે થોડા એવા સૂકવી દઈએ કે જેથી કરીને એનું પાણી બધું જ સુકાઈ જાય. એકદમ પાણી સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે એકદમ છૂટા કરી અને સૂકવી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે સૂકવી દીધા છે, અને એનું પાણી છે ને એ પણ થોડું એવું સુકાઈ જવા આવ્યું છે. તો એ સુકાઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે એની જે ડાળી હોય ને એની ડાળીમાંથી જે પાન હોય ને એ હાથેથી આ રીતે કરી અને બધા જ પાન કાઢી લઈશું. થોડી ઘણી ડાળી આવે નાની તો એ ચાલશે, પરંતુ આવી જે જાડી અને મોટી ડાળી હોય ને એ કાઢી લેવાની, જેથી કરીને આપણા પાન છે એ ફટાફટ સુકાઈ જાય. જો આ ડાળીને પણ તમે અલગથી પાવડર કરવો હોય તો એ પણ તમે કરી શકો, પરંતુ આ ડાળી અને પાન આ રીતે અલગ કરી લેવા. હવે આ પ્રોસેસ કરીએ છીએ ત્યાં સુધીમાં આપણે એના એકદમ મહત્ત્વના ગુણોની પણ આપણે ચર્ચા કરી લઈએ. કે આપણે જાણીએ છીએ કે કેળા એ પોટેશિયમ મેળવવાનું ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ સરગવાના પાનની અંદર એના કરતાં 7 ગણું પોટેશિયમ હોય છે. દૂધમાં રહેલા પ્રોટીન કરતાં 2 ગણું પ્રોટીન એના પાંદડામાં હોય છે.
તેમજ વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન B2, વિટામિન B3, B6 એ પણ એની અંદર ભરપૂર પ્રમાણમાં છે. આ સિવાય ખનિજની વાત કરીએ ને તો તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ તત્વ, વિટામિન એ, વિટામિન ઈ પણ રહેલા છે. હવે આપણે આ પાનને સરસ છૂટા પાડી દીધા છે અને એને સૂકવી દઈએ. તો અહીંયા જો તમે તડકામાં સૂકવશો ને તો એ એકદમ સરસ રીતે ફટાફટ સુકાઈ જશે, પરંતુ એને આપણે છેલ્લે સુધી તડકામાં નહીં રાખીએ, એને થોડી વાર તડકામાં રાખી દઈએ જેથી અંદરનો ભેજ હોય ને એ થોડો નીકળી જાય અને ત્યાર પછી એને છાંયે સૂકવશો ને તો એ એકદમ ગ્રીન કલરના થઈ અને સુકાશે અને એનો પાવડર છે એ પણ એકદમ ગ્રીન કલર થશે. તો આપણે એને શરૂઆતમાં થોડી વાર તડકે રાખીશું, થોડા ઘણા સુકાવા લાગે એટલે એને છાંયે સૂકવી દઈશું અને એકદમ સરસ રીતે છાંયે સુકાઈ જાય ને ત્યાર પછી એને 1 કલાક માટે જ તડકે રાખવાના, જેથી એકદમ મસ્ત આ રીતે પાવડર બની અને તૈયાર થઈ શકે એવા એકદમ કડક થઈ જાય આપણા પાન. તો આ રીતે તમે જોઈ શકો છો કે હું હાથેથી આ રીતે કરું છું તો એકદમ મસ્ત રીતે પાવડર તૈયાર થઈ જાય છે. તો આવા પાન એકદમ સરસ રીતે સુકાઈ જવા જોઈએ. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વિડીયો કયા કયા સિટીથી મારા વ્યુઅર્સ જુએ છે. તો એ મને કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, હવે આપણે આ પાનને છે ને એક મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાના છે. તો આપણે ક્રશ કરીએ ને એની સાથે સાથે આપણે એ જોઈએ કે આ પાન કયા કયા રોગોમાં વધુ ઉપયોગી છે, કારણ કે અત્યારે જે મોટા મોટા રોગો છે તો એ કયા કયા રોગોમાં કેટલા પ્રમાણમાં અને કઈ રીતે આપણે એનું સેવન કરીશું. તો પહેલાં તો જોઈએ કે અત્યારે ઘણી બધી વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય છે, જેના કારણે હૃદયની સમસ્યાઓ પણ થઈ શકે છે. તો એનાથી બચવા માટે અને તેને કંટ્રોલ કરવા માટે આ સરગવાના પાન છે એ ઉત્તમ ઉપાય છે. ત્યાર પછી બીજું કે બધાને એવી આશા હોય છે કે મારું શરીર છે એકદમ 0 ફિગર હોય અને એકદમ મસ્ત લાગતું હોય. તો વજન ઓછું કરવા માટે આ સરગવાનો પાવડર ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંયા આપણે પાનનો જે છે એ પાવડર કરી લીધો છે, પરંતુ આની અંદર જે નાની નાની કણકી છે તો એ કોક ડાળી હોય ને એની કણકી છે. તો એ કણકીને કાઢી અને એકદમ ઝીણો પાવડર કરવા માટે આપણે એક કોઈ પણ ચાળણી ઝીણી હોય ને એમાં ચાળી લઈશું. અને જો તમારે એનો પાવડર એકદમ ઝીણો કરીને ન યુઝ કરવો હોય અને એમને મોટો યુઝ કરવો હોય તો પણ એમ કરી શકો છો તમે, પરંતુ આ રીતે હું એકદમ ચાળી લઉં છું અને જે થોડો મોટો વધે ને એ આપણે બીજી બેચમાં એને દળી લઈશું. હવે મિત્રો, સરગવાના પાંદડામાં છે ને કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જે આપણા હાડકાને મજબૂત કરે છે અને તેમનું સેવન કરવાથી શરીરમાં સોજા પણ આપણને ઓછા થાય છે, તેમજ સંધિવાના રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે એ જોઈશું કે આપણે એનું કઈ રીતે સેવન કરી શકીએ અને કઈ રીતે ખાઈ શકીએ અને કોણ ન ખાઈ શકે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મારો પાવડર છે ને એકદમ ગ્રીન કલરનો થયો છે. જો તમે પણ આ રીતે બનાવશો ને તો તમારો પાવડર પણ એકદમ આ સરસ ગ્રીન જ કલરનો થશે. તો આવો ગ્રીન કલર જળવાઈ રહે ને એના માટે આ રીતે પ્રોસેસ કરવાની. તો હવે આ પાનનું સેવન આપણે કઈ રીતે કરીશું? આ પાવડરને તમે ઠંડા અથવા ગરમ પાણી સાથે 1 ચમચી પાવડર ઉમેરી અને તેનું આપણે સેવન કરી શકાય છે. અને ત્યાર પછી આ પાવડરનો ઉપયોગ દરેક શાકમાં 1 ચમચી નાખી અને પણ કરી શકાય છે. દાળ, શાક, સૂપ બનાવતા હોય તો એમાં, અથવા તો સલાડમાં પણ થોડું એવો છાંટી અને તમે તેને ખાઈ શકો છો. ત્યાર પછી સરગવાના પાનનો પાવડર તમે પ્રોટીન શેક તરીકે, સ્મૂધી હોય કે જ્યુસ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે. આ પાવડરનું પણ જ્યુસ બનાવી શકો છો. જો તમને ફ્રેશ પાન ન મળતા હોય તો આ પાવડરનું પણ જ્યુસ બનાવીને પી શકાય છે. ચટણી બનાવતી વખતે પણ આ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટી જ્યારે બનાવતા હોઈએ ત્યારે એની અંદર પણ આ પાવડર થોડો નાખી અને પી શકાય છે. વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ આ વધારે છે. ત્યાર પછી જે ખરતા વાળ છે એમાં પણ ખૂબ જ ઉપયોગી છે. આના તો ઘણા બધા ફાયદા છે, જેટલા ફાયદા કહીએ ને એટલા ફાયદા ઓછા છે. પરંતુ આ કોણ ન ખાઈ શકે? જે લોકોને લો બીપીની સમસ્યા હોય ને તે લોકો માટે સરગવો નુકસાનકારક છે. પ્રેગ્નન્સી અને પીરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી જાય છે. અને સરગવાની જે સિંગ છે ડિલિવરી પછી પણ તરત સરગવો ખાવાનું આપણે ટાળવું જોઈએ.
તો મિત્રો, તમને મારો આ વિડીયો અને મારી માહિતી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.